સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જેટલા અલગ અલગ વિષયોમાં 451 જેટલી પીએચડીની સીટો ખાલી હતી અને 2200 થી વધુ ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયા માટે ઉમેદવારી નોંધાવી હતી। યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે તમામ સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટીએ નિયમોનું પાલન કરવાનું થતું હોય છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને પોતાના ઘરના નિયમ મુજબ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી હોય એવા ગઈકાલે જ વિસંગતતા સામે આવી છે। યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે અનામત કેટેગરીના રોટેશન મુજબ જે વિદ્યાર્થીઓને જ્ઞાતિ વાઇઝ એડમિશન આપવામાં આવે છે તેવા કોઈ નિયમનું પાલન કર્યું નથી। ગઈકાલે ઇતિહાસ ભવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ ખાલી પડેલી જગ્યામાં 7 જગ્યા દર્શાવી હતી, ગઈકાલે પ્રવેશ 6 વિદ્યાર્થીઓને મળ્યા। એટલે ભાઈ એક સીટ તમે જે નથી આપી કોને